નમસ્કાર, હું છું માનસી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજનો મુદ્દો છે સંસદના સન્માન પર જે સવાલ ઉઠી રહ્યા છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બુધવારે થયેલા હોબાળા અને ધક્કામુક્કીના મુદ્દે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત 15 વિપક્ષોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી છે, જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે ડિફેન્સિવ થઈ ગઈ છે. હવે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને જે વિશે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે. સંસદના સન્માન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક તરફ વિપક્ષ જે પ્રકારે હોબાળો કરી રહી હતી સંસદમાં, તે દરમિયાન સરકાર પણ વિપક્ષ પર પ્રહારો કરી રહી છે. આ મુદ્દે ગુરુવારે બપોરે કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તો આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કામના રોડા નાખવાનું કામ વિપક્ષે કર્યું છે અને તેથી જ તેમણે દેશની માફી માંગવી જોઈએ. ઘણા બધા મંત્રીઓ આ સામે ભેગા થઈ ગયા છે, ત્યારે વિપક્ષને મગરના આંસુ વહાવવાની કોઈ જરૂર નથી તેવો પણ આક્ષેપ કર્યો છે. કેન્દ્ર તરફથી 7-8 મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષે આજે હોબાળો કર્યો છે તે ઘટનાની ટીકા કરી છે. તો તરફ વિપક્ષ તેના બચાવમાં કહી રહી છે કે ભાજપ સરકાર આવું કરી રહી છે, સરકાર દ્વારા કોઈ જ વાત સાંભળવામાં નથી આવતી અને તેના જ કારણે આ હોબાળો થયો હતો. ઘણા બધા વાદ વિવાદ થયા છે અને સૌથી પહેલા આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. સંસદનું મોન્સૂન સત્ર નિયત સમય કરતાં 2 દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયું છે. તેના આખરી દિવસે એટલે કે બુધવારે રાજ્યસભામાં જે થયું તેને લઈને સરકાર અને વિપક્ષ એકબીજા પર આરોપ તેમજ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ભાજપે આ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે જે પ્રકારનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટી અને બીજી પાર્ટીઓ રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે અને જે પ્રકારે તેમણે સંસદમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ अराजकता फैलावी है, तेनाथी देश અને લોકશાહી શરમમાં મુકાઈ છે. सदन के अंदर जिस प्रकार संसद को सड़क बनाने की चेष्टा की गई, जिस प्रकार अराजकता संसद के अंदर इन ऑपोजिशन पार्टीज ने और खास करके राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी ने दिखाया है, पूरा देश शर्मसार हुआ है, लोकतंत्र शर्मसार हुआ है. केवल आदरणीय वेंकैया नायडू जी नहीं रोए हैं, मैं तो कहूँगा लोकतंत्र का हनन हुआ है और लोकतंत्र रोई है. बड़ा दुखद है. पहली बार संसद के इतिहास में इस प्रकार हुआ है कि लॉबी में गेट तोड़ दिया गया, कांच की एक गेट तोड़ दी गई जिससे कि एक सुरक्षा कर्मी भी हताहत हुई है, वह भी आज अस्पताल में है. मार्शल्स के साथ जिस प्रकार का दुर्व्यवहार किया गया है वह भी कल हमने देखा है. सदन में चर्चा करनी होती है, सदन को इस प्रकार से धो डालना, सदन में चर्चा न करना, ये पराकाष्ठा होती है अराजकता का और इसी पराकाष्ठा को कांग्रेस पार्टी के नेतृत्व ने प्रदर्शित किया. સંસદના ઇતિહાસમાં પહેલી વખત લોબીમાં કાચનો ગેટ તોડી નાખવામાં આવ્યો છે, જેનાથી એક સુરક્ષાકર્મીને ઈજા પણ થઈ છે. તે હોસ્પિટલમાં છે અને આ એ જ વિપક્ષ છે જે કહેતો હતો કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે અને જ્યારે વિશેષ સત્ર બોલાવાયું ત્યારે કોરોના પર એક પણ દિવસ ચર્ચા કરવામાં આવી નહોતી. તો સંસદમાં મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, તેની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી હતી અને તેના કારણે વેંકૈયા નાયડુ રડી પણ પડ્યા હતા. કેન્દ્રના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને બીજા વિપક્ષો શરૂઆતથી જ કહી રહ્યા હતા કે સંસદનું ચોમાસું સત્ર ધોઈ નાખવાનું વોશિંગ મશીન અમે લઈને આવ્યા છીએ. વિપક્ષો સંસદને જ નહીં દેશને પણ બદનામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે વિપક્ષોએ અપનાવેલા તોફાની વલણના કારણે રાજ્યસભા અને લોકસભામાં કાર્યવાહી થઈ રહી નથી. આજે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદથી વિજય ચોક સુધી માર્ચ કરી હતી અને એ પછી રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું રાજ્યસભામાં પહેલી વખત સાંસદોને માર મારવામાં આવ્યો છે. બહારના લોકોને બોલાવીને સાંસદો સાથે ધક્કામુક્કી કરવામાં આવી છે. ચેરમેનની જવાબદારી ગૃહને ચલાવવાની છે. વિપક્ષ પોતાની વાત સંસદમાં કેમ ન મૂકી શકે? તેમણે આગળ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન દેશને વેચવાનું કામ કરી રહ્યા છે. 2 કે 3 ઉદ્યોગપતિઓને દેશનો આત્મા વેચવામાં આવી રહ્યો છે. વિપક્ષને સંસદની અંદર વાત પણ કરવા દેવાતી નથી. દેશના લોકોનો અવાજ દબાવાઈ રહ્યો છે. સરકારે લોકતંત્રની હત્યા કરી છે. મોદી સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે.
નોટબંધી અને જીએસટી લાગુ કરીને નાના ઉદ્યોગોને ખતમ કરવામાં આવી રહ્યા છે. સંસદમાં પહેલી વખત સાંસદોને માર મારવામાં આવ્યો છે. જો કે લોકોને હવે સમજણ પડી રહી છે. સરકાર સામે અવાજ ઉઠી રહ્યો છે. આપણે ડરવાનું બંધ કરવું જોઈએ. વિપક્ષી દળોના સાંસદ 12:15 વાગે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુને મળીને સદનમાં મહિલાઓ સાથે થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરી હતી. તો આ નિર્ણય બંને સદનમાં વિપક્ષના નેતાઓની બોલાવવામાં આવેલી મિટિંગમાં લેવાયો હતો. મિટિંગ ખતમ થવા પર વિપક્ષ દળના નેતાઓએ સંસદ ભવનમાંથી વિજય ચોક સુધી પગપાળા પદયાત્રા કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા દીધું નહીં. તેમણે સરકાર પર દેશની 60% આબાદીનો અવાજ દબાવવાનો આરોપ लगाવ્યો. बिना चर्चा करके हमारे देश के भविष्य को खराब कर रहे हैं कि जनता के जो बड़े बड़े महत्वपूर्ण मुद्दे हैं, आपको पता है कोविड का मैनेजमेंट, वैक्सीनेशन नहीं है, ये जो किसान विरुद्ध जो लॉज है, किसान विरोधी कानून, उसके बाद आपको मालूम है कि हमारे देश के अंदर बहुत बेरोजगारी तो अभी रिकॉर्ड आंकड़े हैं आजकल, और हमारे अर्थव्यवस्था के हाल भी बहुत बुरे हैं. ये सब देख के हम बोलना चाहते हैं कि सरकार को ये सब विषय चर्चा करने की खास जरूरत है, और इस विषय पे चर्चा करने के लिए हम लोग तैयार हैं. लेकिन सरकार पार्लियामेंट को ठीक तरह नहीं चलाना चाहते थे, बिल्कुल बिना चर्चा से अपने लॉज पास कर रहे थे. तो ये सब दिखाने के लिए, बोलने के लिए हम पहुंचे. पूरी मेजॉरिटी सरकार के पक्ष में है. पूरी मेजॉरिटी चाहती है कि डिबेट हो, डिस्कशन हो, कार्रवाई सुचारू रूप से चले. लेकिन विपक्ष इस बात को हजमा नहीं पाया कि उनके बात से देश पूरी तरीके से उनसे कुछ अपेक्षा ना रखते हुए अब उन्होंने गिव अप कर दिया इस ऑपोजिशन के ऊपर. प्रहलाद जी ने सही कहा, एक के बाद एक व्यवहार देखिए. मिनिस्टर के हाथ से छीनना कागज और सस्पेंड होने के बाद हमने कहा अपोलोजाइज करिए, तो हम चेयर से रिक्वेस्ट करेंगे कि आपको वापस दे लिया जाए. तो स्पष्ट बोल दिया कि ही विल नॉट अपोलोजाइज टू द चेयर. 6 एमपी सस्पेंड होने के बाद एक कांच का शीशा पे मोबाइल से तोड़ के चेंबर में अंदर जबरदस्ती घुसने की कोशिश करना और एक महिला मार्शल को चोट लगना, कांच उनके गर्दन पे जाना, एक बहुत ही दुखद घटना जिसपे हमने चेयर से रिक्वेस्ट करी थी कि इस पे एक्शन लिया जाए. और तो और 9 तारीख को जो भद्दा प्रदर्शन उन्होंने टेबल पे नाच के, और एक तो इतना बड़ा रूल बुक मोटा चेयर के ऊपर फेंका गया कि अगर उस समय चेयर पे कोई बैठा होता या सेक्रेटरी जनरल नीचे बैठे थे, उनको लगता तो घायल ही नहीं होते. बहुत बुरी तरीके से कातलाना हमला किया गया चेयर और सेक्रेटरी जनरल पे, और उसके ऊपर भी हमारा अनुरोध था, अभी चेयरमैन साहब को मिलके आए हैं कि सख्त से सख्त कार्रवाई करनी चाहिए. और अपोलॉजी तो छोड़िए, वो तो और सीना चौड़ा करके कह रहे हैं कि हम 100 बार और ऐसी घटनाएं करेंगे. ये पार्लियामेंट्री डेकोरम, ये पार्लियामेंट्री शिष्टाचार का जो प्रतीक आज कांग्रेस के, आम आदमी पार्टी के, तृणमूल कांग्रेस के सांसदों ने देश के समक्ष रखा है, मैं समझता हूं पूरे सदन की गरिमा, सदन की कार्रवाई के ऊपर एक जनता के बीच में बड़ा प्रश्न चिन्ह खड़ा कर दिया विपक्ष ने कि वो आगे देश को किस दिशा में लेके जाना चाहते हैं. जहां देश की जनता इंतजार करती है कि उनसे जुड़े हुए विषयों को सदन में उठाया जाए, वहीं पर विपक्ष ने सड़क से संसद तक सिर्फ अराजकता, अराजकता और अराजकता, ये विपक्ष का एकमात्र एजेंडा रहा. न जनता का हित, न टैक्स पेयर के पैसे की फिक्र, और न ही संवैधानिक मूल्यों की गरिमा की फिक्र थी इनको. और जो घटा वो बहुत शर्मसार था, निंदनीय था, और एक घड़ियालू आंसू बहाने की बजाय इनको तो देश से माफी मांगनी चाहिए. इसको विस्तार में चर्चा करने के लिए संसदीय कार्य मंत्री आदरणीय प्रहलाद जोशी जी आपके पहले बात रखेंगे, और माननीय पीयूष जी अपनी बात रखेंगे, हमारे नेता सदन राज्यसभा. लेकिन जिस तरह का
काम करने का तरीका या काम में रुकावट बनने का काम विपक्ष ने किया है, उससे उनको देश से माफी मांगनी ही चाहिए। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદ સત્ર ખતમ થઈ ચૂક્યું છે। સ્પષ્ટ રીતે જ્યાં સુધી દેશના 60% ભાગની વાત છે તો તેમના માટે કોઈ સંસદ સત્ર હતું જ નહીં, કેમ કે 60% લોકોનો અવાજ દબાવી દેવાયો, તેમને હેરાન કરવામાં આવ્યા અને રાજ્યસભામાં તેમની સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી। અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો, અમે સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી। સરકારે પેગાસસ પર ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો। રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં બોલવાથી રોકવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું, અમે ખેડૂતોનો મુદ્દો સંસદની બહાર ઉઠાવ્યો કેમ કે અમને સંસદમાં આની પરવાનગી ન મળી। અમે મોંઘવારીનો પણ મુદ્દો સંસદની બહાર જ ઉઠાવ્યો અને આજે અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ કેમ કે સત્તાધારી દળ અમને સંસદમાં બોલવા દેતા નથી। આ દેશના લોકતંત્રની હત્યાથી ઓછું નથી। पहली बार राज्यसभा में सांसदों की पिटाई की गई है। बाहर से लोगों को बुलाकर नीली वर्दी में डालकर सांसदों को धक्का मुक्की मारपीट की गई। और आप ये सवाल पूछ रहे हो कि स्पीकर को दुख हो रहा है, वाइस चेयरमैन को दुख हो रहा है। चेयरमैन की क्या जिम्मेदारी है? चेयरमैन की जिम्मेदारी हाउस को चलाने की है। चेयरमैन ने हाउस को पिछले दिनों में क्यों नहीं चलाया? स्पीकर ने क्यों नहीं चलाया? जो विपक्ष के दिल में बात है वो हम क्यों नहीं रख सकते हैं? इसका क्या जवाब है? मैं आपको बताता हूं। ठहर जाइए। मैं आपको बताता हूं, मैं आपको और हिंदुस्तान को बताता हूं यहां हाउस में कौन किस प्रकार से विपक्ष को रोक रहा है। हिंदुस्तान के प्रधानमंत्री, भाइयों और बहनों, युवाओं, जो आप घर में बंद हो आज, जो आपके फोन में पेगासस है, आप सुनिए, हिंदुस्तान का प्रधानमंत्री इस देश को बेचने का काम कर रहा है। हिंदुस्तान का प्रधानमंत्री 2-3 उद्योगपतियों को हिंदुस्तान की आत्मा बेच रहा है। इसीलिए विपक्ष हाउस के अंदर ना किसानों की बात कर सकता है, ना बेरोजगारों की बात कर सकता है, ना इंश्योरेंस बिल की बात कर सकता है, ना पेगासस की बात कर सकता है। यह सच्चाई है। हिंदुस्तान का प्रधानमंत्री हिंदुस्तान को बेच रहा है। ब्यूरो रिपोर्ट, बुलेटिन इंडिया। તો અત્યારે સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે। વિપક્ષે માંગણી કરી હતી ચોમાસુ સત્રમાં જે મુદ્દા પર ચર્ચા કરવાની, તે મુદ્દા પર ચર્ચા જ નથી થઈ। ઘણા બધા કારણો છે। મેઇન કારણ એ છે કે સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં હોબાળો અને હંગામો જ ચાલતો રહ્યો છે। વિપક્ષ દ્વારા હોબાળો અને હંગામો કરવામાં આવી રહ્યો હતો, જ્યારે સરકાર દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા છે। હવે આ બધાની વચ્ચે કેટલા બધા બિલ પસાર કરવામાં આવ્યા છે, જેમાં વિપક્ષે અમુક બિલને સમર્થન પણ આપ્યું છે, તો અમુક બિલમાં વિપક્ષને એવું કહેવું છે કે ચર્ચા કર્યા વગર જ બિલને પાસ કરી દેવામાં આવ્યા છે। પરંતુ એટલો બધો હંગામો હતો કે તેની વચ્ચે બિલ પાસ કરવું પણ મુશ્કેલ બની ગયું હતું। આ તરફ જો વાત કરીએ તો ચોમાસુ સત્ર જે બોલાવવામાં આવ્યું છે તેમાં બહુ બધા રૂપિયાનો બગાડ પણ થયો છે। ચોમાસુ સત્રનો 1 મિનિટનો જે ખર્ચ છે તેની આપણે વાત કરીએ તો 1 મિનિટનો ખર્ચ 1.25 લાખ રૂપિયા છે, 1 મિનિટનો ખર્ચ માત્ર। અને એમાં પણ અત્યારે જો વાત કરવામાં આવે તો 1662 મિનિટ વેસ્ટ થઈ છે કે જેમાં કાર્યવાહી જ નહોતી થઈ। હોબાળાના કારણે ઘણી લોકો સંસદની જે કાર્યવાહી છે તેને સ્થગિત કરવામાં આવી હતી। ઘણા બધા કારણો છે અને તેના કારણે જો કુલ ખર્ચ ગણવામાં આવે તો 133 કરોડ રૂપિયા બગાડમાં ગયા છે। કેમ? કારણ કે સંસદની કાર્યવાહી જ ઠપ થઈ ગઈ છે। આ તરફ વાત કરીએ તો સંસદની જે કાર્યવાહી જે સમયે બંધ થવાની હતી, સમાપ્ત થવાની હતી, તેના 2 દિવસ પહેલા એટલે કે આજે જ સમાપ્ત થઈ ગઈ છે। ખૂબ મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો છે, જેના કારણે આ કાર્યવાહી 2 દિવસ અગાઉ જ સમાપ્ત કરી દેવામાં આવી છે। વિપક્ષ અને સરકાર આમને સામને આવી ગયા છે। એક વિડીયો તો એટલો ભયંકર સામે આવ્યો છે કે રાજ્યસભાની જે ગરિમા છે તેને જે ઠેસ પહોંચાડે। વિડીયો એ દર્શાવે છે કે જેમાં વિપક્ષ અને સરકારના લોકો આમને સામને આવી ગયા છે। હંગામો, હોબાળો થઈ ગયો છે ખૂબ જ મોટા પ્રમાણમાં। માર્શલ વિપક્ષની વચ્ચે પણ
હોબાળો થયો છે, હાથાપાઈ થઈ રહી છે, ધક્કામુક્કી થઈ રહી છે, આવા વિડીયો સામે આવ્યા છે. સંસદની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા વિડીયો સામે આવ્યા છે. આ તરફ જો વાત કરવામાં આવે કે અત્યારે સંસદની જે કાર્યવાહી 2 દિવસ પહેલા જ સમાપ્ત કરી દેવામાં આવી છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈતી હતી, અગર આ સંસદ ચાલ્યું હોત બરાબર રીતે, જે પ્રકારે ચાલવાનું હતું તે પ્રકારે, તો કેટલું સારું હોત. ઘણા બધા મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે અને આ તમામ મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. ચર્ચા માટે આજની આપણી ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે બીજેપીથી સંકેત સેવક, વિરમ દેસાઈ કોંગ્રેસથી, જગદીશ પટેલ આમ આદમી પાર્ટીથી અને પ્રિયવદન શાહ રાજકીય વિશ્લેષક. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. પ્રિયવદન શાહ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે એક તરફ સરકાર કહી રહી છે કે વિપક્ષ હિંસક હંગામા કરી રહ્યા છે, હોબાળો કરી રહ્યા છે અને કંઈ જ સાંભળવા સરકાર તૈયાર નથી, તો બીજી તરફ વિપક્ષનું એવું કહેવું છે કે સરકાર સંસદની કાર્યવાહીને ચાલવા જ નથી દેતી. આપનું શું માનવું છે? પ્રિયવદન શાહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? પ્રિયવદન શાહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જગદીશ પટેલ, આપને પૂછવા માંગુ છું સેમ ક્વેશ્ચન કે એક તરફ સરકાર કહે છે કે વિપક્ષ હિંસક હંગામો કરી રહી છે, તો વિપક્ષ એવું કહે છે કે સરકારે જ આ કાર્યવાહી થવા નથી દીધી. ભૂતકાળની અંદર પણ આપણે ઘણી બધી આવી ઘટનાઓ જોઈ છે, પણ આ જે ઘટના થઈ છે એમાં થોડું વધારે પડતું થયું છે કે સંસદની અંદર કાચ તોડી નાખવામાં આવ્યા છે અને કે કોકને વાગ્યું પણ છે તો એમને દાખલ પણ કરવામાં આવે છે. તો આપણે એ ઘટના માટે આપણે એમની માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અને હું હવે તમને કહું કે આવું ભૂતકાળની અંદર ઘણી વખત થયું છે કે વચમાં આપણે જોયું હતું કે સંસદની અંદર નોટો પણ ઉડતી હતી અને એવું બધું પણ થતું હતું. અને ભૂતકાળની અંદર આપણે ઘણા પણ એવા દાખલા જોયા છે કે જેની અંદર વિપક્ષને પૂરું સ્થાન મળતું હતું અને એની અંદર એને પોતાની રજૂઆત કરવાનો મોકો પણ મળતો હતો. પણ જે અત્યારના સંજોગોની અંદર વિપક્ષને કોઈ બોલવાનો મોકો નથી મળતો. અને કહેવાનો મતલબ કે જ્યારે અત્યારે પેગાસસનો મુદ્દો આવ્યો જેના કારણે એટલો બધો હોબાળો થયો, તો કોઈ પણ મોટા નેતાઓએ આની વિશે કોઈ પણ જાતની જાણકારી આપી નથી અને કોઈ પણ જાતનો એવો પોતાનો મંતવ્ય વ્યક્ત નથી કર્યો કે ભાઈ અમને જાસૂસી કરાવી છે કે નથી કરાવી, અથવા કરાવી છે તો કોણે કરાવી છે. તો આ બધા ખુલાસા થવા જોઈતા હતા. અને સંસદની અંદર કાર્યવાહી ન થવાનું માત્ર ને માત્ર આ એક જ કારણ હોઈ શકે કે જેના કારણે રોજે રોજ કાર્યવાહી વિખાતી રહી. અને આપણી દેશની જનતાના પરસેવાના પૈસા, તમે કીધું એમ 1.25 લાખ રૂપિયા 1 મિનિટનો ખર્ચો છે, તો આ બધા પૈસા કેટલા બધા વેડફાઈ ગયા. તો એ પ્રજાહિતના કાર્યમાં વપરાણા હોત તો આપણને સારું લાગત, પણ જે ફાલતુના ખર્ચામાં વપરાણા એ આપણને પોસાય એવું નથી. માટે હું દરેક વ્યક્તિને હું એવું કહેવા માંગીશ કે ભાઈ જે વિપક્ષ કે પક્ષ બંને સામે સમજૂતી કરી અને આ સંસદ સત્રને આગળ વધારવાની જરૂર હતી, પણ એકેય બાજુથી જે રીતે સમાધાન થયું નહીં અને કોઈની વાત કરવા ના આવી અથવા કોઈની વાત સાંભળવામાં ના આવી અથવા કોઈ દ્વારા ખુલાસો ના કરવામાં આવ્યો, જેના કારણે આ બધી સમસ્યા ઊભી થઈ અને મારી દેશની જનતાના પરસેવાના પૈસા કેવી રીતે વેડફાઈ ગયા એ આપ સૌએ જોયું છે. જી જી બિલકુલ. સંકેત સેવક, આપની પાસે આવું છું. વિપક્ષનો એવો દાવો છે કે સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે, શું માનવું છે આપનું? અત્યારે હાલની જો આપણે લોકસભાની પરિસ્થિતિ પર એક વખત જો નજર કરીએ તો વિપક્ષમાં કોંગ્રેસ પાસે અત્યારે એક લક્ઝરી ભરાય એટલા પણ સભ્યો હાજર નથી, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દ્વારા જણાવવામાં આવ્યું કે ખુલીને ચર્ચા કરવા માટે કોંગ્રેસ સાથે અને સમગ્ર વિપક્ષ સાથે તૈયાર છે. છતાં પણ ચર્ચા કર્યા વિના જો આવી રીતે હિંસક વિરોધ કરવાનો હોય તો આ ગૃહનું એક ખૂબ મોટું અપમાન ગણી શકાય. તેમજ જો આપણે જોઈએ તો થોડાક દિવસ પહેલા જ થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી દ્વારા સમગ્ર વિશ્વની 15 વિરોધ પક્ષની પાર્ટીઓને ભેગો કરીને નાસ્તાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેનું પરિણામ અત્યારે તમે સમગ્ર લોકો જોઈ શકો છો. આ એક પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને પ્રજાના રૂપિયા વેડફવાનું સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસે લેવી જોઈએ. અને આ ગૃહનું જે સન્માન છે તે પણ જાળવવાની ક્યાંક ને ક્યાંક નીતિ અને લોકશાહીની ઢબ જે છે એ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભૂલી ગયો હોય તેવું પણ સ્પષ્ટપણે
વિરમ દેસાઈ, વિપક્ષ જે દાવો કર્યો કે લોકતંત્રની હત્યા થઈ રહી છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો સંસદની ગરિમાને વિપક્ષ દ્વારા જે ઠેસ પહોંચાડવામાં આવી છે અને કાર્યવાહી ચાલવા જ નથી દીધી ચોમાસુ સત્ર દરમિયાન, તો શું આ લોકતંત્રની હત્યા નથી? પહેલા હું એક જવાબ આપી દઉં કે કોંગ્રેસ પાર્ટી ક્યારે હિંસાને પ્રાધાન્ય આપતી નથી, હિંસાને ક્યારે માન્યતા અમે આપી નથી અને એનાથી હંમેશા અમે જોજનો દૂર અમે હંમેશા અહિંસાને અને જે કંઈ પણ અમારા કદાચ આંદોલન હશે કે અમે જે કંઈ પણ વિરોધ કર્યો છે તો એ ગાંધી ચિંધ્યા માર્ગે જ કર્યો છે, ત્યારે અમે હિંસાને પ્રાધાન્ય અમે આપ્યું નથી. બીજી વાત કે લોકશાહીની અંદર આપણે જે જગ્યા પર જે ચર્ચા થવાની હોય છે કે કોઈ પણ મુદ્દો કે કોઈ કાયદો બનતો હોય જી અવાજ આવે જી વિરમ દેસાઈ, હા જી, કે એ જે કંઈ પણ જે મુદ્દાઓની ચર્ચા છે એ લોકશાહીનું જે મંદિર છે આપણું એ સંસદ ભવનની અંદર જ એની ચર્ચા કરવાની હોય. આ જે કંઈ પણ ઘટના જે પાછલા દિવસમાં આપણે જોઈ છે એને ખરેખર નિંદનીય એટલા માટે હું કહીશ કે એમાં જો સરકારે સહેજ પણ આગળ આવીને 2 ડગલા આગળ આવીને એમાં એનો હાથ લંબાવ્યો હોત તો આ જે આપણા સત્ર જે બગડ્યું છે એ સત્ર ન બગડ્યું હોત. સૌથી મોટો વાત સરકાર જ ઈચ્છતી નહોતી કે આ સત્ર ચાલે. વિરમ દેસાઈ, આપ કહો છો કે સરકાર જ ઈચ્છતી નથી કે સત્ર ચાલે, પરંતુ સરકાર પક્ષ તરફથી તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર વાતચીત કરવા માટે, ડિસ્કશન કરવા માટે તૈયાર હતી, પરંતુ વિપક્ષનો હોબાળો જ એટલો હતો કે વિપક્ષ વાતચીત અને ડિસ્કશન કરવા માટે તૈયાર નહોતું. એ જ કહું છું, શા માટે સરકાર ચર્ચા માટે હાથ લાંબો ના કર્યો, શા માટે જે ચર્ચા વાત કરવાની હતી એની કેમ લેખિતમાં બાંયધરી, અને સૌથી મોટી વિશ્વાસની વાત છે કેમ પ્રધાનમંત્રીની એક વાત ઉપર કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ નથી આવતો. જી જી, સંકેત સેવક, આપની પાસે આનો જવાબ લેવા માંગુ છું. એને હંમેશા એનાથી કઈક વિરોધમાં. વિરમ દેસાઈ, આપની પાસે આવું છું ટૂંક સમયમાં. આનો જવાબ હું સંકેત સેવક પાસે લેવા માંગુ છું. સંકેત સેવક, વિરમ દેસાઈનું કહેવું છે કે સરકાર વાતચીત કરવા માટે હાથ જ લાંબો નહોતો કર્યો. આ સનાતન ખોટું છે. સરકારના શીર્ષક નેતૃત્વથી લઈને વડાપ્રધાનશ્રીએ પણ કીધું હતું કે વાતચીત કરીને આપણે આનું નિવારણ લાવી શકીએ છીએ, પણ આ કોંગ્રેસની એક પદ્ધતિ બની ચૂકી છે કે કોઈ પણ બિલ પાસ થવાનું હોય, રાજ્યસભાનું હોય કે લોકસભાનું હોય, તેનો માત્ર ને માત્ર વિરોધ જ કરો. આની પહેલા તમે જુઓ 370-35 એની જયારે કલમ નાબૂદ કરવાનો મુદ્દો ઉઠ્યો ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતમાં ખૂનની નદીઓ વહેશે, આ એક ખોટો નિર્ણય છે, એક ટીપું લોહીનું પણ વહ્યું નથી. એની બાદ 3 તલાકનો મુદ્દો આવ્યો ત્યારે પણ આવી રીતે જ હોબાળો કરવામાં આવ્યો હતો. એની પછી આધાર બિલ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે પણ કોંગ્રેસે આ જ વિરોધ ચાલુ રાખ્યો હતો. તેના પછી જીએસટી નો જ્યારે કાયદો લાવવામાં આવ્યો ત્યારે પણ આનો કોંગ્રેસનો માત્ર નિયમ રહ્યો છે કે કોઈ પણ રીતે પ્રજાહિતનું કાર્ય થવા ન દેવું અને લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરતા રહેવું. અને એનાથી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં 70 વર્ષ સુધી જે કાર્ય કોંગ્રેસના શાસનમાં થવું જોઈતું હતું એ 7 વર્ષમાં મોદી સરકારમાં થઈ રહ્યું છે. એ નિષ્ફળ કોંગ્રેસને ખટકી રહ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બાબતને લઈને સંશોધન 127 સંશોધન કરવાનું હોય એ પ્રજાલક્ષી નિર્ણય હતો અને કોંગ્રેસે હંમેશા એમાં પણ સમર્થન જ આપ્યું છે. એમાં ચૂંટણી લક્ષી મુદ્દો હતો, જનતાને વિશ્વાસમાં નથી લેવામાં આવી કોઈ પણ બાબતને લઈને. એ 370 ની કલમ હોય કે કોઈ પણ મુદ્દો હોય એ મુદ્દાને અત્યારે સ્થાને છે. આ મુદ્દાની ચર્ચા નથી, પણ જ્યારે તમે કોઈ બિલ તમે તમારા સંખ્યાબળના જોરે લોકસભાની પાર્લામેન્ટની અંદર તમારી જોડે બહુમતી છે એના જોરે તમે લોકોને ગણતા જ નથી. બીજા વિપક્ષ કે કોઈ તમારી જોડે છે જ નહીં. શરમ કરવી જોઈએ તમારે. વિરમ દેસાઈ, મુદ્દાથી સાઇડલાઇન નહીં થઈ, આપની પાસે આવું છું અત્યારે. સંકેત સેવક, વિરમ દેસાઈ, મુદ્દાથી સાઇડલાઇન નહીં થઈએ. વિરમ દેસાઈ, આપને સવાલ કરી રહી છું. 8 મંત્રી જ્યારે સરકાર તરફથી 8 મંત્રી સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કોંગ્રેસ પાર્ટી ઉપર સવાલ ઉઠાવે છે કે કોંગ્રેસ પાર્ટીનું આ પ્લાન હતું કે સરકારનું જે સંસદનું જે ચોમાસુ સત્ર છે તેને સંપૂર્ણપણે ચાલવા જ ન દેવામાં આવે. વિરમ દેસાઈ,
આપે મને સવાલ કર્યો છે. જી, મારો સવાલ એ છે કે સરકાર તરફથી 8 મંત્રી સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે કોંગ્રેસ સરકારનું આ પ્લાન હતું કે સંસદની જે કાર્યવાહી છે તેને ચાલવા જ ન દેવામાં આવે, આ પ્રી પ્લાનિંગ હતું. તમારે પ્રજાની આટલી ચિંતા છે અને પ્રજાના પૈસા જ તમારે જો નથી બગાડવા દેવા, તમે એવું કહી રહ્યા છો કે વિરોધ પક્ષ પૈસા વેડફી રહ્યો છે, પ્રજાના પૈસા સંસદ સત્ર ન ચાલવા દઈને, તો તમે કેમ આગળ આવીને તમે સંસદમાં એમ ના કહ્યું કે આવો આપણે જે કંઈ પણ છે એની ચર્ચા કરવા અમે તૈયાર છીએ? કેમ તમે વિશ્વાસ એવો ના આપી શક્યા વિરોધ પક્ષોને? વિરમ દેસાઈ, મારા સવાલનો જવાબ, મારો સવાલ બીજો છે. કેમ? વિરમ દેસાઈ, મારો સવાલ બીજો છે. કહું છું કે એક આખું ષડયંત્ર છે કે વિરોધ પક્ષોને આવી રીતે લોકોની લાગણીઓ સાથે રમત રમી અને લોકોને વિરોધ પક્ષને ક્યાંક પ્રજાનો વિરોધ સહન કરવો પડે ને એવો એક પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. બાકી એક પણ પ્રજા, જ્યારે ઓબીસી ના બિલની 127ના સંશોધનની જ્યારે વાત થઈ ત્યારે કોંગ્રેસે સમર્થન આપ્યું છે એમની સાથે ચર્ચા કરવા, પણ જ્યારે તમે વિરોધ પક્ષના અને આ દેશના નાગરિકોની તમે જાસૂસી કરી રહ્યા હતા એના એક સંવેદનશીલ મુદ્દાની ચર્ચા કરવા માટે વિરોધ પક્ષો તમને બધા એક થઈને કહી રહ્યા હતા, તો તમે એના માટે ચર્ચા કરવા શા માટે તૈયાર નહોતા? તમે ઈચ્છી નતા રહ્યા તમારી જોડે જવાબ આપો. તમે ચારે બાજુથી ભરાયેલા હતા, તમારી ચોરી પકડાઈ ગયેલી હતી એટલે સંસદ નહોતા ચાલવા દેતા. એનું કારણ એ જ હતું કે જો સંસદ ચાલશે સીધી રીતે તો આ જવાબ આપણે આપી શકવાના નથી. આમાં સરકાર ભરાયેલી હતી અને હિંસાને તો ક્યારે સમર્થન આપતા નથી. જે કંઈ પણ જો ઘટના એવી હિંસાકીય બની છે અંદર પાર્લામેન્ટની એ લોકશાહીના મંદિરમાં, તો એને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે વખોડે છે અને આકરા શબ્દોમાં વખોડે છે. પણ સાથે સાથે સરકારની પણ એટલી જવાબદારી હતી, સરકારે જ આ સંસદ સત્ર ન ચાલે એની પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. પ્રિયવદન શાહ, આપને પૂછવા માંગુ છું, અત્યારે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંસદ સત્ર ન ચાલે તે માટે સરકારનું આ પ્રી પ્લાનિંગ છે, જ્યારે સરકાર તરફથી મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે મીડિયા સમક્ષ આવે છે અને એવું કહે છે કે કોંગ્રેસનું પ્રી પ્લાનિંગ હતું કે આ સંસદનું જે ચોમાસું સત્ર છે તેને ચાલવા જ ન દેવામાં આવે અને તેના કારણે આ સંસદ સત્ર જે સમાપ્ત થવાનું હતું તેના 2 દિવસ પૂર્વે જ સમાપ્ત કરવું પડ્યું. પ્રિયવદન શાહ, મને આપનો અવાજ નથી આવી રહ્યો. પ્રિયવદન શાહ, આપનું માઇક કદાચ મ્યુટ હશે. જી જી. હેલો, હવે સંભળાય છે? હા જી. હા, કોંગ્રેસ જ્યારે સરકારમાં હતી અને ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે ભાજપ આ જ ધંધો કરતો હતો અને પછીના તબક્કે જ્યારે હવે ભાજપ સરકાર ચલાવે છે ત્યારે કોંગ્રેસ આ કરે છે. અલ્ટિમેટલી બંનેને કોઈને લોકોના પૈસાની પડી નથી, લોકોના પ્રશ્નોનું પડ્યું નથી અને ઉપરથી બધી બાજુથી આમ જુઓ, કોંગ્રેસ અત્યારે ખોટી છે એવું ના કહેવાય, પણ એટ ધ સેમ ટાઈમ પ્રોબ્લેમ એ છે કે ભાજપ કેમ એનો જવાબ આપતી નથી. ભાજપે જવાબ બી આપવો જોઈએ. એટલે કોંગ્રેસ એમ કે અમારો અધિકાર છે. જયારે ભાજપે જયારે વિરોધ પક્ષમાં હતી ત્યારે ભાજપ આવા જ પ્રશ્નો કરતી હતી, ત્યારે કોંગ્રેસ જવાબ નહોતી આપતી. અલ્ટિમેટલી આ બંને સરકારો જયારે થઈ છે ત્યારે વિરોધ પક્ષમાં જયારે આવે છે ત્યારે એમનો અધિકાર માને છે કે ભાઈ અમને તો આવી રીતે સત્રને ખલેલ કરીએ. પણ મુખ્ય વસ્તુ એ છે કે લોકોના પૈસા બગડે છે, હકીકત છે. ખરેખર સંસદમાં ચર્ચા થવી જોઈએ અથવા બીજી કોઈ રીતે પણ આનો વિરોધ થવો જોઈએ કે ભાઈ આનો જવાબ તમે નથી આપતા તો તમે આખી રાત ત્યાં બેસીને ધરણા કરો, એવું કઈક કરો, પણ એ તમે નથી કરતા. કોંગ્રેસ એ પણ ખોટું છે, પણ લોકોના પૈસા એક મિનિટે 1 કરોડ રૂપિયા જો બગડતા હોય તો પ્રજાના જ બગડે છે. અલ્ટિમેટલી એક ચર્ચા વગર બધા બિલો પાસ થાય છે. કદાચ ભાજપને એવું જ જોઈએ છે અને કોંગ્રેસ પણ કદાચ એવું ઈચ્છે છે કે આ બધા વગર ચર્ચાએ બિલો પાસ થઈ જવા દો, એટલે એમને કંઈક સાથ હોય એવું લાગે છે. મને તો એવું લાગે કોંગ્રેસ અને ભાજપ બંને પેલા મિલી ભગત કરી હોય અને એકબીજાને દોષારોપણ કરે પણ પ્રજાનું લખો પાડી રહ્યા છે એ કોઈ જોતું નથી. જી
જગદીશ પટેલ, લોકોના પૈસે ગૃહની કાર્યવાહી ચાલતી હતી અને તેમાં પણ હોબાળાના કારણે કાર્યવાહી ઠપ થઈ ગઈ. કેટલા એવા દિવસો હતા કે કાર્યવાહી સ્થગિત કરવી પડી અને આ વખતે તો જે સમય હતો તે સમયના 2 દિવસ પૂર્વે જે કાર્યવાહી છે તેને સમાપ્ત કરી દેવામાં આવી છે. જી, કેમ કે અત્યારે સંસદની અંદર 1 મિનિટ પણ ચાલતી નહોતી અને હોબાળાના કારણે નુકસાન પણ થતું હતું અને ક્યાંક ને ક્યાંક આપણી છબી જે હતી એ પણ ખરડાઈ રહી હતી. તો એના કારણે સરકારે નિર્ણય લીધો છે કે 2 દિવસ અગાઉ આ સંસદને પૂરી કરવી જોઈએ. કેમ કે અત્યાર સુધી સમજો કે વિપક્ષમાં પણ ઘણી વખત આવા સવાલ થયા છે. જગદીશ પટેલ, આપ કહો છો કે હોબાળાના કારણે કાર્યવાહી ચાલતી નથી અને એટલે જ આ નિર્ણય કરવામાં આવ્યો કે કાર્યવાહી હવે સમાપ્ત કરી દેવી જોઈએ. એક તરફ લોકોની વાત કરવામાં આવે છે, લોકોના હિતની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ લોકોના પૈસે જે સંસદની કાર્યવાહી ચાલે છે તેને જ બગાડ કરવામાં આવી રહ્યો છે. લોકોના પૈસાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કે બગાડ કરવામાં આવી રહ્યો હોય તેવું કહી શકાય. જી બેન, ચોક્કસ. કેમ કે અત્યારે પ્રજા છે એના પૈસા જે છે પરસેવાના પૈસા છે, એના પૈસાથી માણસ ટેક્સ ભરે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર, સંસદ કે દરેક વસ્તુ એના કારણે જ ચાલતું હોય છે. તો એ સંસદને ચલાવવા માટે જે પણ ખર્ચો થઈ રહ્યો છે તો એ સરકાર નહીં, પણ કહેવાનો મતલબ કે પ્રજાના પૈસા હોય છે. તો સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એવી ચોખવટ કરવાની જરૂર હતી કે ભાઈ આ પેગાસસ મામલો જે છે એ કઈ રીતે થયો છે, શું થયું છે, એની પાછળ કોણ છે, એ બધી ચોખવટ ન કરવાના કારણે આ બધો હંગામો થયો છે અને ક્યાંક ને ક્યાંક આને હિંસક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો હું એને અમારી પાર્ટી દ્વારા એને સખત શબ્દોમાં વિખોડું છું કે આવી હિંસક કાર્યવાહી ન થવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક હું સરકારને પણ કહેવા માંગુ છું કે જ્યારે વિપક્ષ પોતાની વાત કરતો હોય તો એને વિપક્ષને પોતાની વાત રજૂ કરવાનો પણ મોકો મળવો જોઈએ. ભૂતકાળની અંદર આપણે જોયું છે કે અટલ બિહારી વાજપેયી જ્યારે હતા ત્યારે ખૂબ એને સન્માન આપવામાં આવતું હતું. જ્યારે એમની 2 સીટ હતી ત્યારે પણ એમને બોલવાનો મોકો મળતો હતો. માટે મારું ખાસ કહેવું છે કે જ્યારે આ જનતાના પૈસા બગડતા હોય ત્યારે વિપક્ષને પણ 2 શબ્દ બોલવાનો મોકો આપવો જોઈએ અને સરકાર દ્વારા જો કંઈ ભૂલ થઈ હોય તો એની ચોખવટ કરવી જોઈએ, જેના કારણે આ મુદ્દો ત્યારે ને ત્યારે પૂરો થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક જાણી જોઈને આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવ્યો અને આને ક્યાંક ને ક્યાંક લંબાવવામાં આવ્યો, એવું મારું પણ એક માનવું છે. ગઈકાલે રાજ્યસભામાં ખૂબ જ મોટો હંગામો થયો હતો. વિપક્ષ અને સત્તા પક્ષવાળા આમને સામને આવી ગયા હતા. તો વિપક્ષના લોકો અને માર્શલ્સની વચ્ચે ધક્કામુક્કી થઈ હોય તેવા પણ કેટલા બધા દ્રશ્યો સામે આવ્યા છે. હવે આ દ્રશ્યો એ જ દર્શાવે છે કે ગૃહની ગરિમાને કેટલી હદે ઠેસ પહોંચી છે. આ તરફ જોવા જઈએ તો એક નિંદનીય ઘટના કહી શકાય કે જે રાજ્યસભામાં આ ઘટના ઘટી હતી ગઈકાલે અને તેના જ કારણે સંસદની જે કાર્યવાહી છે તે 2 દિવસ પૂર્વે જ સમાપ્ત કરવાની ફરજ પડી છે. હવે આ જ મુદ્દા પર આપણે ચર્ચા આગળ વધારીશું. ચર્ચા માટે ફરીવાર આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયા છે. સંકેત સેવક, આપને પહેલો પ્રશ્ન કરું છું અત્યારે કે વિપક્ષનો આક્ષેપ છે કે ચર્ચા વગર જ બિલ પાસ કરવામાં આવ્યું હતું. મેં પહેલા પણ કીધું કે ભાજપ તરફથી સંપૂર્ણપણે ચર્ચા કરવા માટે તૈયારી બતાવી હતી, તેમજ વિપક્ષની લોકસભાના ગૃહમાં સંપૂર્ણ દરેક માંગણી સ્વીકારવામાં પણ આવી હતી. અને વિરોધ પક્ષનું આપણે માનીએ છીએ કે કામ છે વિરોધ કરવાનું, પણ એવો તો કયા પ્રકારનો વિરોધ કરવો કે હિંસા ઊભી થાય, ટેબલની ઉપર ચડીને હોબાળો કરવાનો થાય, નુકસાન થાય, પ્રજાની પ્રોપર્ટીને નુકસાન થાય, આ પ્રજાના પૈસાની બરબાદી કરીને લોકસભાને સ્થગિત કરવામાં આવે. જેવી રીતે આપણા મિત્ર વિક્રમભાઈએ જેમ હમણાં જણાવ્યું કે આ એક પ્રોપર પ્લાનિંગ કરીને લોકસભા સ્થગિત કરવાનું કાવતરું હતું. તો હા, એ કાવતરું હતું. મેં પહેલા પણ જણાવ્યું કે આટલા સમય બાદ રાહુલ ગાંધી દ્વારા વિપક્ષોની 15 પાર્ટી ભેગી કરીને એક જમણવારનો પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે સત્ર ચાલુ થતા પહેલા. તો આ એક કાવતરાનો ભાગ જ હતો. એ બાદ આપણે જો આગળ નજર કરીએ તો જેમ જણાવ્યું કે આ એક નિંદનીય કાર્ય થયું છે, તો એનું જવાબદાર પણ કોંગ્રેસ છે કે હાલમાં અત્યારે કોંગ્રેસ પાસે એવું કોઈ પીઢ નેતૃત્વ રહ્યું નથી, કોઈ અનુભવી નેતાઓ રહ્યા નથી, જેના કારણે તેઓ નીતિ અને લોકશાહીની જે ઢબ છે તે સંપૂર્ણ ભૂલી ગયા હોય તેવું પણ દેખાય છે. બીજી વાત કે 70 વર્ષથી જે કાર્ય સરકારને કરવાનું હતું એ કર્યું નથી, જે મોદી સરકારના શાસનમાં 7 વર્ષમાં કરવામાં આવ્યું છે તે આ નિષ્ફળ નીવડેલી કોંગ્રેસને ખૂબ ખટકી રહ્યું છે. અને પ્રજા સમક્ષ જવા માટે આ લોકો પાસે અત્યારે કોઈ મુદ્દો રહ્યો નથી, જેથી કરીને સરકારને કેવી રીતે કામ કરતા રોકીએ તેના પર પૂરેપૂરું આ લોકોનું અત્યારે ફોકસ રહેલું છે. કારણ કે પ્રજા માટે, પ્રજાના હિત માટેના કાર્યો કરવા માટે આ લોકો પાસે હવે કોઈ આઈડિયોલોજી રહી નથી, કોઈ નેતૃત્વ રહ્યું નથી. એટલે કઈ રીતે આપણે સરકારને અને પ્રજાને ગુમરાહ કરીને કામ કરતા અટકાવીએ તે આ લોકોનું હવે એક મૂળ કારણ રહેલું છે.
વિરમ દેસાઈ, આનો જવાબ આપની પાસે લેવા માંગુ છું કે વિપક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચા કર્યા વગર જ બિલ પાસ કરવામાં આવ્યું, જેમ કે આપે કહ્યું, પરંતુ વાત કરવામાં આવે તો જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ કેટલા બધા આવા બિલ પાસ થયા હતા કે જે ચર્ચા કર્યા વગર જ પાસ કરવામાં આવ્યા હતા. વિરમ દેસાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી હેલો, વિરમ દેસાઈ, આપનું માઇક મ્યુટ લાગી રહ્યું છે, આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે અવાજ? જી હેલો? જી હેલો, જી રાજીવ ગાંધીએ જયારે એટીએમ ની સ્થાપના શરૂ કરી ત્યારે અટલ બિહારી વાજપેયીજી અને એ લોકો બળદગાડાઓ લઈને સંસદની અંદર એની પ્રસારણ મૂકી આવ્યા હતા અને સંસદને રોકી રાખી હતી કે આમાંથી હજારો કારીગરો બેરોજગાર થશે. એ વાત અસ્તાને છે, પણ ત્યાં એક નૈતિકતા હતી, એના મૂલ્યો સાથેની એક રાજનીતિ અટલ બિહારી વાજપેયી સુધીની આપણને જોવા મળી છે છેલ્લે સુધી. અને છેલ્લે જોવા જઈએ તો રાહુલ ગાંધીએ પણ તો ટ્રેક્ટર રેલી કાઢી હતી સંસદ ભવન સુધી કૃષિ કાયદા હું એ કહું છું કે મૂલ્ય આધારિત રાજનીતિની હું વાત કરી રહ્યો છું. હવે પાછળના હું 5 વર્ષથી હું તમને વાત કરું કે જે યુપીએ શાસનના 5 વર્ષની જે વાત છે એ 5 વર્ષની અંદર કે જ્યારે વિરોધમાં હતા ભારતીય જનતા પાર્ટી અને જયારે વિરોધમાં એવું કહેલું કે જે લોકોના નામ આપેલા કનીમોજી કે ડી રાજા કે જે કૌભાંડોની હું વાત કરું છું, તો જ્યારે જેની ઉપર આક્ષેપો થયા ને એમના નૈતિકતાના ધોરણે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહજી એમના રાજીનામા લઈ લીધા હતા અને કાયદાકીય પ્રક્રિયાને પાસ કરવાની વાત કરેલી હતી. પાછલા 7 વર્ષની અંદર જેટલા બી કૌભાંડો ખુલ્યા છે, જે કૌભાંડોમાં જે લોકોના નામ આવ્યા છે એમાં એક પણ વ્યક્તિએ રાજીનામું આ ચાલુ સરકારમાં આપ્યું છે? પેગાસસની આ બાબતમાં જે આક્ષેપ એમના ઉપર થયો છે એ જાસૂસી કાંડ, એનું સર્વર ઇઝરાયલની અંદર છે. કોંગ્રેસ એ કે છે કે આ દેશના એક વિરોધ પક્ષ તરીકે નહીં, દેશના દરેક નાગરિકને મળેલો જે અબાધિત અધિકાર છે એના પોતાના જે જીવનના મૂલ્યોનો એને ક્યાંક સાર્વજનિક કરવા માટેનું જે પેગાસસ સર્વર જે ઇઝરાયલની અંદર આવેલું છે, એટલે એક બહુ સંવેદનશીલ મુદ્દો છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ દેશનો નાગરિક સુરક્ષિત નથી, આ સૌથી મોટો મુદ્દો છે. અને વિરમ દેસાઈ, મહત્વની વાત અહીંયા ઊભી થાય છે કે સંસદનું ચોમાસું સત્ર જે દિવસથી શરૂ થવાનું હતું તેના એક દિવસ પહેલા જ પેગાસસની જાસૂસી કાંડની જે માહિતી છે તે બહાર આવી હતી. અહીંયા પ્રશ્ન એ જ ઊભો થઈ રહ્યો છે કે સંસદનું આખું સત્ર માત્ર ને માત્ર પેગાસસ પર જ કેમ ફોકસ કરી રહ્યું છે? જગદીશ પટેલ, આપની પાસે આવું છું કે જે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાની જરૂર હતી કોરોના મહામારી ઉપર, તેના વિશે તો ચર્ચા જ ન થઈ આ સંસદમાં. ક્યાંક ને ક્યાંક આમાં બંને પક્ષે થોડો પ્રોબ્લેમ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક જ્યારે આવી રીતે વિપક્ષ દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો તો ત્યારે સત્તા પક્ષ દ્વારા એનો જવાબ આપી દીધો હોત તો આટલો બધો હંગામો પણ ના થયો હોત. અને ક્યાંક ને ક્યાંક વિપક્ષે જ્યારે આવો મુદ્દો ઉઠાવ્યો છે તો એની અંદર કોઈ પણ જાતની ચોખવટ નથી કરવામાં આવતી. તો ચોખવટ કરી દીધી હોત તો હું વિરમ દેસાઈ સાથે પણ સહમત છું કે એમણે કીધું. આપની પાસે આવી રહી છું. જી, જેવી રીતે વિરમ દેસાઈજીએ કીધું, ભાજપના કાર્ડ ક્લિયર નથી, ભાજપ એના કાર્ડ કઈ છુપાવે છે. હા, કહેવાનું કાર્ડ છુપાવવા માટે એમણે સંસદ બંધ થઈ એમાં એમને કોઈ વાંધો નથી, કારણ કે બિલ તો પાસ કરી દીધા. એટલે વગર ચર્ચાએ બિલો પાસ થાય છે. એમાં કોંગ્રેસની સંમતિ છે કે નથી એ પણ એક પ્રશ્ન આવે છે. અને બીજી વસ્તુ કે પ્રજાના પૈસાની લૂંટફાટ થઈ રહી છે એ પણ દેખાય છે. લોકોને અત્યારની બેરોજગારી, મોંઘવારી આ કશું દેખાતું નથી સરકારને દેખાતું કે નથી વિરોધ પક્ષને દેખાતું. જી, આપણે આનો સીધો જવાબ બીજેપીના પ્રવક્તા પાસે લઈએ. સંકેત સેવક, શું કહેવું છે આપનું? પહેલા તો વડીલ સાહેબે જેવી રીતે જણાવ્યું કે જે રીતે સંસદ સ્થગિત થઈ એનો ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી, તો હું એનો જવાબ આપવા માંગીશ કે વાંધો જો અમને ન હોય તો અમે પણ વિરોધને સમર્થન કરતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આનો સંસદ જે સ્થગિત થઈ કોંગ્રેસના નિંદનીય કાર્યવૃત્તિના લીધે એનો વિરોધ કરી રહ્યા છે તે ન કરતા હોય. પણ તમે પેગાસિસ મામલે તમે ચોખવટ કરી દીધી હોત, સંકેતભાઈ તમે પેગાસિસ મામલે ચોખવટ કરી હોત તો આટલો બધો હંગામો થાત જ નહીં ને.
ભાજપે પોતાની સંવેદનશીલતા ગુમાવી દીધી છે. ભાજપે કેમ એમ ના કહ્યું કે ભાઈ ઉભા રહો, આના માટે જેપીસી નિમીએ છે? ભાજપે એમ કેમ ના કહ્યું કે આની તપાસ સોંપીએ છીએ, જે કઈ હશે બહાર પેગાસુસનો જે મામલો છે તેમાં કોઈ પણ તથ્ય હોય તો તમે રજૂ પુરાવા કરી શકો છો. એક આર્ટિકલના માધ્યમથી કોઈ ચર્ચા વિમર્શ કરવાનો કોઈ મતલબ નથી. એક આર્ટિકલ છે જેમાં પણ શંકાસ્પદ રીતે જણાવવામાં આવ્યું છે, કોઈ તથ્ય કે પુરાવા તેમાં રજૂ કરવામાં આવેલા નથી. અને તે પણ જેવી રીતે આપણે એન્કરશ્રીએ જણાવ્યું કે સત્ર ચાલુ થવાના 1-2 દિવસ પહેલા જ આ મામલો બહાર આવ્યો છે. એ સંપૂર્ણપણે એક ષડયંત્રનો ભાગ છે કે સત્ર ચલાવવું ન દેવું પડે અને પ્રજાહિતના કાર્યો અટકી રહે, જેથી કરીને સરકાર પ્રજાહિતના કાર્યો કરી ન શકે. આ એક ષડયંત્રનો સંપૂર્ણ ભાગ જ છે. પ્રિયવદન શાહ, આપને પૂછું છું અત્યારે કે પ્રિયવદન શાહ આપની પાસે જ આવી રહી છું. સંસદના જે સત્રમાં જે મેઇન મુદ્દા પર ચર્ચા કરવાની જરૂર હતી, બેરોજગારી છે, પેટ્રોલ ડીઝલ છે, મોંઘવારી છે, કોરોનાનો મુદ્દો છે, તો તમામ મુદ્દા પર ચર્ચા ન થઈ અને એક દિવસ પહેલા આવેલા જે રિપોર્ટ હતું પેગાસસ જાસૂસી કૌભાંડ, તેના વિશે આખું સંસદનું સત્ર ફોકસ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું. પ્રિયવદન શાહ, શું કહેવું છે? હું એ જ કહી રહ્યો છું કે લોકોની મોંઘવારીની અમને પડી નથી, આ બેરોજગાર આટલી બધી વધી ગઈ છે એ પડી નથી. અને બધી વાતો પોતાની કઈ પણ વસ્તુના જે કઈ ચર્ચાઓ થાય છે એ ચર્ચાઓ, ધારો કે ખેડૂતના કાયદાનો પ્રશ્ન છે, તો એનો ઉકેલ કેમ નથી? આટલા બધા વખત 10-10 મહિના સુધી જો ખેડૂત હડતાલ ઉપર હોય, બિચારો ધરણા કરે છે, ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતરે છે, કોઈને કઈ પડી જ નથી. આખો દેશ જાણે કોઈ સંવેદનશીલતા હણી ગઈ હોય એવું લાગે છે. ભાજપ સરકારે પોતાની સંવેદનશીલતા બતાવવી જોઈએ. ખેડૂત 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 ધરણા કરશે એ જોતું નથી કોઈ. બધી જગ્યાએ જ્યાં આપઘાતો થાય છે એ કોઈ જોતું નથી. આટલા બધા લોકોના પ્રોબ્લેમ છે, ચોરી લૂંટફાટ વધી રહ્યા છે, એ કોઈ જોતું નથી. આ બધાનું શું છે? આ કઈ સમજાતું નથી. આ સરકાર ચાલે છે કે સરકાર ખાલી દંભ બતાવે છે કે અમે સરકાર ચલાવીએ છીએ? આ કઈ જાતની સરકાર છે? એક વસ્તુના ભાવો વધી ગયા છે, કશી વસ્તુ કોઈ માણસ ખરીદી ના શકે. જે કોઈ વસ્તુ અત્યારે જેનો પગાર 25,000 હતો એ 50,000 નથી થયો, પણ 25,000 ના પગારમાં જે આવતું હતું પહેલા એ અત્યારે 12,000 જેટલું નથી આવતું. આખી એક વસ્તુ તમે વિચારો કે આ માણસો બેહાલ થઈ ગયા છે. એક બાજુ બધા એજ્યુકેશન આખું બધું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું, એટલું બધું મોંઘું થઈ ગયું, લાખો રૂપિયાની ફીઓ થઈ ગઈ, અને પછી તમારી એફઆરસી કરો ને આ કરો ને તે કરો. એટલે ભાઈ અર્થ શું છે તો કહો. પણ લોકોના બે છેડા ભેગા થાય એવું કરો ભાઈ ભાજપ. અમે તમને વિનંતી કરીએ છીએ સરકાર સરકારની રીતે ચલાવો, લોકોના પ્રશ્નોને તમે સાંભળો. લોકોના પ્રશ્નો આ છે. જી, આપણે આનો સીધો જવાબ સંકેત સેવક પાસે લઈ લઈએ. સંકેત સેવક, આપનો શું જવાબ છે? જે કૃષિ કાયદાની વાત કરી તો કૃષિ કાયદા એ ખેડૂતોના હિત માટે લાગુ કરવામાં આવે છે, અને જે આંદોલનકારીઓ છે તે ફક્ત રાજકીય નેતાઓના સંપૂર્ણપણે જે વચોટિયાઓ હતા, જે લોકોની કમિશન ખોરી બંધ થવા જઈ રહી છે, તે લોકોને જ આ કાયદાઓ નડી રહ્યા છે. બાકી જે ખેડૂતો છે, ખેડૂતોનું જો હિત ના જીતતી હોત ભાજપ સરકાર, તો દર 3 માસે 2,000 રૂપિયા પ્રત્યેક ખેડૂતના ખાતામાં જમા ના થતા હોત. જગદીશ પટેલ, આપની પાસે આવી રહી છું. જગદીશ પટેલ, સંસદમાં જે પ્રકારનું આ નિંદનીય વર્તન થયું હતું, રાજ્યસભામાં જે હોબાળો થયો હતો, હંગામો થયો હતો, એક વાત એ માનવામાં આવી રહી છે કે જે રાજ્યસભાનું સત્ર છે તે 2 દિવસ પહેલા જ સમાપ્ત કરી દેવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે મંદિર કહે છે તેની ગરિમાને જે પ્રકારે ઠેસ પહોંચી છે, નિંદનીય વર્તન વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે, આ કેટલું યોગ્ય છે? જે કોઈ પણ જાતનું નિંદનીય કાર્ય થતું હોય તો એ ક્યારે પણ સ્વીકાર્ય ન હોય. એટલે માટે હું કહું છું કે આ જે પ્રકારનું કાર્ય થયું છે એમાં ક્યાંક ને ક્યાંક શરમ રાખવી જોઈએ, અને ક્યાંક ને ક્યાંક આપણે એમાંથી નમતું જોખી અને એકબીજાને સહયોગ કરવાની જરૂર હતી. અને જ્યારે પણ કોઈ પણ બિલ પસાર થતું હતું તો એનો વિરોધ કરવો અથવા એને સમર્થન આપવું, એમાં ચર્ચામાં ભાગ લેવાની જરૂર હતી. પણ અત્યારે આજે સંસદનું સત્ર જે છે તેમાં આટલું બધું રૂપિયા બગાડ્યા છે, હવે કરોડો રૂપિયા આમાં વેસ્ટ જતા રહ્યા છે તેવું કહીએ અત્યારે તો પણ ચાલે. તો પછી આ બધા કરોડો રૂપિયા લોકોના વેસ્ટ થયા છે તેની ભરપાઈ કોણ કરશે? હવે કોણ જવાબદારી લેશે આની?
જવાબદારી તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ અને સરકાર બંને લેવી પડશે અને ભવિષ્યમાં આવા ક્યારેય કાર્ય ન થાય એની પણ તકેદારી રાખવી પડશે. અને જેવી રીતે હમણાં મારા બંને સાથી મિત્ર જેવી રીતે હમણાં વાત કરતા હતા, બે બંને પ્રિયવદન શાહ આપની પાસે આવી રહી છું. પ્રિયવદન શાહ ટૂંક સમયમાં આપની પાસે આવી રહી છું. બેન મને એકવાર બોલી લેવા દેજો. સભ્યોને દંડ કરો. પ્રિયવદન શાહ આપની પાસે આવી રહી છું ટૂંક સમયમાં. જગદીશ પટેલ આપ બોલો. બેન જેવી રીતે ખેડૂત હિતની વાત હમણાં કરવામાં આવી, મારા સાથી મિત્ર જે સેવક સંકેતભાઈ સેવક છે એમણે કીધું અને પ્રિયવદનભાઈ સાહેબ બી પણ કીધું. હું ખેડૂત હિતની વાત કરવા માંગુ છું કે 2 દિવસ પહેલા જ આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવું કીધું કે ભાઈ ખેડૂતોને હવે કોઈ પણ જાતનો સર્વે કરવામાં નહીં આવે. એ વ્યક્તિ ઘણી વખત એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. જે તોકતે વાવાઝોડાના કારણે આટલું બધું નુકસાન થયું હતું, એવા તોકતે વાવાઝોડાના કારણે જેમનું નુકસાન થયું છે એમને ક્યાંક ને ક્યાંક સહાય નથી મળી. તો એમને ક્યાંક સહાય મળે એવો મારો પ્રયાસ છે. અને ક્યાંક ને ક્યાંક જે સર્વે થયો છે ત્યાં સહાયતા મળી પણ છે. આપણે ના નથી પાડતા કે નથી મળી, પણ જે વ્યક્તિ વંચિત રહી ગયો છે એમને પણ સહાયતા મળવી જોઈએ એવી મારી માંગણી છે. જી જી પ્રિયવદન શાહ શું કહેવું છે? આ જે સંસદમાં અત્યારે જેટલા દિવસો બગડ્યા અને એના હિસાબે જે નુકસાન સરકારને થયું છે એ આ તમામ સંસદ સભ્યોને દંડ કરીને વસૂલ કરવું જોઈએ, જેથી કરીને દાખલો બેસે કે ભાઈ આવું ના કરાય. અને બીજી વસ્તુ ખાસ એ કરવી જોઈએ કે આ બધા જ લોકોને જે કઈ સમજણ નથી પડતી, આ સંસદ સભ્યોની કોઈ પરીક્ષા રાખો કે આ સંસદ સભ્ય થવા માટેની લાયકાત ધરાવે છે કે કેમ. આવી રીતે સંસદ ચલાવવાની હોય, આવી રીતે ભાઈ સરકાર જાસૂસી કરે અને પછી કોઈ ઉત્તર ના આપે, દરેક જણ બધા બે જવાબદાર રીતે વર્તન થઈ રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને બે જવાબદાર રીતે વર્ત્યા છે. અને એના માટે હું એમ માનું કોઈ દિવસ એ લોકોને માફ ન કરી શકાય. આ લોકોને મોટો દંડ કરવાની જરૂર છે. જી વિરમ દેસાઈ, અત્યારે એક તરફ જોવા જઈએ તો વિપક્ષ એપોલોજાઇઝ કરવા, સોરી કહેવા તૈયાર નથી. વિપક્ષ તે ભૂલને માનવા તૈયાર નથી કે જે હોબાળો મચાવ્યો હતો તે વિપક્ષે મચાવ્યો હતો. જ્યારે કે એવા કેટલા બધા વિડીયો, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે આ ઉપરાંત આની વિરુદ્ધ વિપક્ષે એવું પણ કહ્યું છે કે હજુ તો આવું 100 વાર પણ થશે. પોતાની માંગણી રાખવી, સંસદની અંદર પોતાના જવાબો માંગવા અને એમાં સરકાર સંસદ ચાલવા ના દે અને એનો ટોપલો સંપૂર્ણપણે વિરોધ પક્ષો ઉપર નાખી દેવો, આ ક્યાંનો ન્યાય છે? કઈ રીતે કઈ માંગણી અમારે સ્વીકારવાની? એક વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા જે છે કે જે વસ્તુનો જ્યાં અન્યાય જ્યાં થયો છે તો એનો જવાબ, એની ચર્ચા સરકાર સાથે અને લોકશાહીના મંદિરની અંદર જયારે આ ચર્ચાને કોરાણે મૂકી દેવામાં આવે અને માત્ર ને માત્ર પોતાની આત્મશ્લાઘામાં જીવવું, હું કહું એ સર્વે સર્વા છું, હું જે કહું એ જ બધાએ માન્ય રાખવું, એવો આ એક વ્યક્તિ આધારિત આ દેશ નથી. લોકશાહી સંપૂર્ણપણે વરેલા દેશને, લોકતંત્રને ક્યાંક અહીંયા નુકસાન પહોંચાડવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટી બિલકુલ આપે કહી એ વાત સત્ય છે. વિપક્ષની ભૂમિકા છે વિરોધ કરવાની, પરંતુ વિપક્ષે ભૂમિકામાં રહે તો વધુ સારું છે ને, કારણ કે જો અગર સંસદની ગરિમાને આવી રીતે ઠેસ પહોંચાડવામાં આવે તે કેટલું યોગ્ય છે? એ જ મુદ્દા ઉપર આવું છું. એ જ મુદ્દા ઉપર માની લો કે આમાં પ્રજાના પૈસા આપણા બગડ્યા છે, સંસદમાં ચર્ચા નથી થઈ. ક્યાં જરૂરિયાત છે અત્યારે મહામારીની અંદર આ દેશ પાયમાલી તરફ બેરોજગાર છે તો 13 બે જહાજ, હવાઈ જહાજ પોતાને ફકીર કહેવા વાળા પ્રધાનમંત્રી ખરીદી રહ્યા છે. ક્યાં જરૂર હતી? એ પૈસા વેડફાતા નથી. વિરમ દેસાઈ, સંકેત સેવક પાસે જાનો જવાબ લઈ લઈએ. સંકેત સેવક શું કહેવું છે? બની રહ્યો છે સંસદ આટલી સરસ આપણી સંકેત સેવક વિરમ દેસાઈના જવાબના આપનું શું કહેવું છે? વિરમ દેસાઈ આપની પાસે આવી ટૂંક સમયમાં આવી રહી છે, એ પૈસા વેડફાઈ રહ્યા છે. વિરમ દેસાઈ આપની પાસે આવું છું ટૂંક સમયમાં. મારા વડીલ શ્રી પ્રિયવર્ધનભાઈની ખૂબ ઇજ્જત કરું છું, ખૂબ માન આપું છું. એમને જે મુદ્દા વિરમ દેસાઈ આપની પાસે આવી સમય ટૂંક સમયમાં સમયનો અભાવ છે મારી પાસે. સંકેત સેવક આપનો જવાબ લેવાનો છે. સંકેત સેવક આપ બોલશો. મોદીના ઘરેથી લાયા હતા. વિરમ દેસાઈ આપની પાસે આવી ટૂંક સમયમાં. સંકેત સેવક, એ પૈસા પ્રજાના છે. સંકેત સેવક આપ બોલશો. હમણાં થોડી વાર પહેલા આપણી સમક્ષ જે રીતે રજૂઆત કરી કે કોંગ્રેસ હંમેશા ગાંધી ચીજા માર્ગે વિરોધ કરે છે, અમે જે રીતે અત્યારે લોકસભામાં જે રીતે હોબાળો કર્યો એ શું ગાંધી ચીજા માર્ગે
ક્યારે નંબર પણ 2 હિંસાને કે નથી જે રીતે તમે વાત કરી રહ્યા છો, વિરમ દેસાઈ, આપની પ્રતિક્રિયા લેવા આવીશું આપની પાસે. સેવા કરવાનો મુદ્દો હોય તો પેગાસુસનો મામલો ઉઠાવ્યા કરતા તમે લોકસભામાં આ મુદ્દો કેમ ના ઉઠાવ્યો? જો તમારે વિરોધ જ કરવો હોત તો આ મુદ્દો તમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ ઉઠાવી શકતા હતા, તો કેમ ના ઉઠાવ્યો? બેન્ચ ઉપર ચડીને ઉભાડો કરો, માર્શલ જોડે મારામારી કરવી, આ શું ગાંધી ચિંધ્યા માર્ગે હતો વિરોધ? તમારું જે નેતૃત્વ છે એ પાયા વિહોણું થઈ ગયું છે અને અત્યારે હાલમાં કોઈ નીતિમત્તા રહેલી નથી કોંગ્રેસમાં. પ્રજાની સમક્ષ જવા માટે તમારી પાસે કોઈ મુદ્દા નથી, તમારી પાસે અત્યારે હાલમાં એમની સાથે કોઈ નેતૃત્વ રહ્યું જ નથી, જેના કારણે તમે લોકો પોતાની માનસિકતા અત્યારે હાલમાં ગુમાવી ચૂક્યા છો. તે સમગ્ર દેશે વિરમ દેસાઈ, આપની પ્રતિક્રિયા લેવા માટે આપની પાસે આવીશું. પાર્લામેન્ટની અંદર આખું ષડયંત્ર રચવામાં આવે. સંકેતભાઈ, મારા મિત્ર, આપ સમજો, પહેલા આપની ઉંમર કદાચ બહુ નાની છે. પ્રતાપસિંહ બાજવા જે કોંગ્રેસના ગુરદાસપુરના જે સાંસદ છે, તેઓ જે બેન્ચ ઉપર ચડીને ઉભારો કર્યા હતા, એ શું ભારતીય જનતા પાર્ટી અમને કીધું હતું? વિરમ દેસાઈ, આપની પાસે આવીશું ટૂંક સમયમાં આપની પ્રતિક્રિયા લેવા માટે. સંગીત સેવક, આપ બોલશો. વિરમ દેસાઈ, એક પછી એક બોલશું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. ચડીને ઉભારો કરવા માટેના કોઈ છે જ નહીં. માર્શલ મોકલીને ત્યાં ઘર્ષણ ઉભું બેન્ચ ઉપર ચડીને ઉભારો કરવાના કોઈ મૌલિક અધિકાર લોકસભામાં નથી. અને પાર્લામેન્ટની ગરિમાને લાંછન લાગે એવું કૃત્ય ષડયંત્ર રચવું એ ભારતીય જનતા પાર્ટીને શોભે છે અને એ એને દેખાડી દીધું છે. આ સમગ્ર ષડયંત્ર છે. બેન્ચ ઉપર ચડીને સાહેબ આવી રીતે વિરોધ કરવો એ શું લોકસભાની ગરિમાને સારું લાગે છે? મારા મિત્ર, મારા નાના ભાઈ, મારી વાત સાંભળો. જે આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું, કોઈ વિરોધ પક્ષનો નેતા અને એનો વિરોધ કરી રહ્યો છે તો એને માર્શલ મૂકીને એને દબાવો, એનો અવાજ દબાવવાનો પ્રયાસ જ્યારે વિરમ દેસાઈ, બેન્ચ ઉપર ઉભા રહીને પેપર ફાડી નાખવું સદનની ગરિમાને ઠેસ પહોંચાડવાનું નથી. સંસદમાં એન્ટ્રી લેવા માટે કાચ તોડવાનો પ્રયત્ન કરવો સદનની ગરિમાને ઠેસ પહોંચાડવાવાળી વાત નથી. આપ જવાબ આપશો. વિરોધ કરવો. વિરમ દેસાઈ, મારા સવાલનો જવાબ આપશો આપ. તમે અશ્લીલ વિડીયો સાથેના ભારતીય જનતા પાર્ટી ત્યારે લાંછન તો ત્યારે લાગેલું છે. લાંછન ક્યારે લાગેલું છે કે તમારા ભારતીય જનતા પાર્ટીના લોકશાહીના મંદિરમાં અશ્લીલ ચિત્ર જોતા હો ને, એ લાંછન એ ભારતીય જનતા પાર્ટીએ લગાડેલું. વિરમ દેસાઈ, સંકેત સેવક, મારી પાસે સમયનો અભાવ છે હાલમાં. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. અત્યારે વાત કરીએ તો સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવા વાળું કામ તો કરવામાં જ આવ્યું છે, પછી ભલે એ વિપક્ષ હોય કે સત્તા પક્ષ તરફથી હોય. પરંતુ જે મેઇન વાત કહી શકાય કે મંદિરને ઠેસ પહોંચાડવામાં આવી છે, તેની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે. એક તરફ વાત કરવામાં આવે તો વિપક્ષ એમ કહે છે કે સરકાર દ્વારા આ સંપૂર્ણપણે પ્રી પ્લાન હતું જે થયું છે એ, જ્યારે સરકાર એટલે સત્તા પક્ષ એવું કહે છે કે આ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર હોબાળો, હિંસક હંગામો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. હવે આની સચ્ચાઈ કેટલી એ આગામી સમયમાં અગર તપાસ થશે તો જ ખબર પડશે. પરંતુ મોટી વાત એ છે કે લોકતંત્રને અત્યારે નુકસાન થયું છે, લોકોના પૈસાને નુકસાન થયું છે. આપ સૌનો આભાર અત્યારે બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. અત્યારે વાત કરીએ તો લોકતંત્રને મોટું નુકસાન થયું છે. લોકોના પૈસે જે સંસદ ચાલે છે, સંસદનું સત્ર ચાલે છે, ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું હતું, તો ચોમાસુ સત્રનો મતલબ જ કંઈ ના રહ્યો. કેમ? કારણ કે એટલો મોટા પાયે હોબાળો થયો, મોટા પાયે હંગામો થયો છે કે તેનું કોઈ પરિણામ જ બહાર ના આવ્યું. જે બિલ પાસ થવાના હતા એ બિલ પાસ થઈ ગયા છે. વિપક્ષની પરવાનગી સાથે અમુક બિલ પાસ થયા, તો વિપક્ષના વિરુદ્ધ અમુક બિલ પાસ કરવામાં આવ્યા છે. આટલા મોટા હોબાળાની વચ્ચે કંઈ ડિસ્કશન, વાતચીત થવી પણ મુશ્કેલ બની ગઈ હોય તેવા પણ ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે. હવે મોટી વાત એ છે કે જે સત્ર 2 દિવસ બાદ સમાપ્ત થવાનું હતું તે 2 દિવસ અગાઉ જ સમાપ્ત કરવાની ફરજ પડી. આટલા બધા હોબાળાની વચ્ચે લોકતંત્રનું કેટલું નુકસાન છે, મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અહીંયા. તો આ સાથે અત્યારે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.